આપના ઘરે અગર કોઈ સ્વગણના માટે અધિકારી આવી રહ્યા છે તો એમાં કોઈ બી પ્રકારના ઓટીપી આપવાના રહેતા નથી. જનગણના 2027 એ દેશના બધા જ વર્ગના નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી છે. સાચા જનગણના આંકડા એ વિકાસને યોગ્ય લાભ અને તમામ નાગરિકો સુધી તેમની જરૂરિયાત પ્રમાણનો લાભ પહોંચાડવા માટે ખૂબ જ મહત્ત્વની છે. હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે 17 મેથી 31 મે 2026 દરમિયાન યોજનારી સ્વગણના એટલે કે જાતે જ ઘરે બેસીને ઓનલાઈન તમે પોતે તમારા ઘરની સુવિધાઓ, તમારા ઘરમાં લાઇટની વ્યવસ્થા કેમ છે, બાથરૂમ છે કે નહીં, તમે શું અનાજ વધારે વાપરતા હો છો, ઘરની અંદર બીજી વ્યવસ્થાઓની શું પરિસ્થિતિ છે, આ બધું જ સ્વગણનામાં સાચી માહિતી જો તમે પૂરશો, સાચી માહિતી જો પહોંચાડશો તો આવનારા દિવસોમાં સરકાર દ્વારા જે બધી જ વ્યવસ્થાઓ છે તે વ્યવસ્થાઓમાં બી વધુ સારી અને અસરકારક રીતે નીચે સુધી પહોંચાડવામાં વધુ સરળતા બની શકે છે. ખાસ કરીને મારી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી છે કે આપના ઘરે અગર કોઈ સ્વગણના માટે અધિકારી આવી રહ્યા છે તો એમાં કોઈ બી પ્રકારના ઓટીપી આપવાના રહેતા નથી. જો આપ પોતે ઓનલાઈન કરો છો તો એક ઓટીપી જરૂરથી આવશે, પરંતુ કોઈ ફિઝિકલ એટલે કે કોઈ સીધા જ તમારા ઘરે સ્વગણના માટે આવે છે તો ફોર્મ જરૂરથી ભરવું, પરંતુ એમાં કોઈ બી ઓટીપી આપવાનો રહેતો નથી, જેની સૌ નાગરિકોએ ખાસ નોંધ લેવી.